વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આપણે સમય બગાડવાનો છે, ટુ ધ પોઈન્ટ શીખવાનું છે કે માર્ચ 2022ની પરીક્ષામાં જે તમને પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો એને આપણે સોલ્વ કરીશું. તમામ ક્લાસ તમને નીચે મળી જશે, નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. તો તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે આપેલ સમીકરણ યુગ્મ 2x 3y બરાબર 5, 4x + 6y - 10 બરાબર 0 નો ઉકેલ શોધો. અને તમને પૂછ્યું છે, શું પૂછ્યું છે કે આના અનંત હોય, શું હોય, અનંત હોય, શૂન્ય હોય અથવા તો અનન્ય હોય. તો આ બધા પ્રશ્નો તમને પૂછેલા છે. તો આ બધું ગયું સાઈડમાં. તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? ખબર કે રકમ કેવી રીતે મૂકવાની છે. તો લખો 2x + 3y બરાબર 5. પરીક્ષામાં આ MCQમાં જ પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખોટી મગજમારી કરવાની નહીં. ચલો બીજો પ્રશ્ન શું છે? 6x + 6y - 10 બરાબર 0 કીધું છે. તો સૌથી પહેલાં હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ કેના જેવું સ્વરૂપ બની ગયું? ax + by + c બરાબર 0 જેવું થઈ ગયું. હા, તો હવે અહીં આગળ c એટલે શું કે અહીં આગળ c કરજો. અહીંયા c આપેલો છે, કેટલો આપે છે? 10 છે. માની લો અને ધારી લો. ઓકે, માની લો અને ધારી લો. તો હવે વિદ્યાર્થી મિત્રો જોવાનો પ્રયાસ કરજો. શું કહે છે? 2x 3y અને 5. તો તમે શું કરશો? 2x + 3y, આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ થઈ જશે, એટલે કે -5 બરાબર 0. અને 4x + 6y - 10 બરાબર 0. તો હવે આપણી પાસે આ બે સમીકરણ બની ગયા. કયા બે સમીકરણ બની ગયા? આ બંને સમીકરણ. હવે આના આધારે આપણે આગળ ગણતરી કરીશું. શું કરશું? આના આધારે ગણતરી કરીશું. તો ચલો, હવે સમય બગાડવાનો નથી. તો જુઓ, સૌથી પહેલાં અહીં આગળ શું છે? 2x 3y - 5 બરાબર 0, 4x + 6y - 10 બરાબર 0. તો હવે જુઓ, તો અહીં સમીકરણ એ આપી દો અને અહીં સમીકરણ નંબર બી આપી દો. તો a1 શું કરશું આપણે? b2 લઈ લઈએ અથવા તો b1 લઈ લઈએ. ચલો આપણે આ રીતે નથી લેવું. હું સમજવાનો પ્રયાસ કરું છું. આપણે મેથડથી જોવાનું નથી, કારણ કે માત્ર ને માત્ર સમય પૂછે છે વિદ્યાર્થી મિત્રો, MCQ પૂછે છે, એટલે વધારાની ગધા મજૂરી કરવાની નહીં. તો ચલો હવે આગળ લઈ લઈએ આપણે. ચલો બંનેને એ નામ આલ દે, a1 આલ દે અને a2 આલ દે. તો a1 / a2 જુઓ, a1 / a2 જુઓ, 2x + 4x. કેમ લીધું, શા માટે લીધું, એના માટે આખું આપણું ચેપ્ટર જોવું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે કરીએ ભાગ ઉડાડીએ. ચલો 1/2 આવશે. હા, ચલો b1 / b2 લો. તો b1 / b2 એટલે શું છે? 3y / 6y. તો અહીં આગળ શું ભાગ આવશે? 1/3. c1 / c2 લો વિદ્યાર્થી મિત્રો. 5/10 માઇનસ આવે તો 1/2. કેવા આવશે? માઇનસ. કેવા આવશે? માઇનસ આવશે. ખબર પડી ગઈ? હવે તમે શું કહેશો? થોડુંક વિચારો કે હવે આપણી પાસે શું મળીએ જવાબ? એનો જવાબ 1/2, બીનો પણ 1/2, સીનો પણ 1/2. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે આપેલા સમીકરણ યુગ્મ, આપેલું જે સમીકરણ યુગ્મ છે 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10 નો ઉકેલ શું છે? અનંત છે, શૂન્ય છે, અનન્ય છે. તો સૌથી પહેલાં એ વિચારજો વિદ્યાર્થી મિત્રો કે આનો જવાબ આપણે શું આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણ જવાબ શું મળ્યા? સમાન મળ્યા છે. શું મળ્યા છે? સમાન મળ્યા છે. તો સમાન જવાબ મળે છે તો મિત્રો એ કેવું હશે? અનંત હશે. શું હશે? અનંત હશે. ચલો ખબર પડી ગઈ. હવે તમને પ્રેક્ટિસ માટેનો દાખલો આપીશ. દરેક MCQની પાછળ તમને પ્રેક્ટિસ માટેનો નાનો એવો દાખલો આપીશ. તમે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરવાની છે. 2x - 4y + 3 બરાબર 0 અને 3y - 2x + 2 બરાબર 0. આના તમારે શૂન્ય શોધવાના છે. શૂન્ય કહેવાય, અનંત કહેવાય કે અનન્ય કહેવાય. જે પણ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કહેવાનું છે? નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો મળીએ નવા ક્લાસમાં. નવી રીતે શીખીશું MCQ, અને તમામ વિષયના MCQ તમને વિદ્યાર્થી મિત્રો નીચે આપવામાં આવેલ છે, ત્યાં જઈને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.